નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણાનો આજે બીજો સેશન છે. આજે આપણે ફેરેડેનો પ્રેરણાનો નિયમ, જે લાસ્ટ સેશનમાં આપણે થોડીક ચર્ચા કરી ગયા હતા. ફેરેડેના જે બધા પ્રયોગો હતા એ પ્રયોગો ઉપરથી જેને તારણ આપેલું હતું કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનો સમય દર એ ઈએમએફ પ્રેરિત કરે છે, એનો આપણે ચર્ચા કરશું. થોડીક લેન્ઝનો નિયમની ચર્ચા કરશું અને ઉર્જા સંરક્ષણ એની ચર્ચા છે, અને ગતિકીય વિદ્યુત ચાલક બળ. તો ચલો આ બધી હમણાં ચર્ચા આપણે ધીમે ધીમે આગળ કરતા જઈશું. બરાબર, ચાલો. પહેલા છે વિદ્યુત ચુંબકીય પ્રેરણા અંગેનો ફેરેડેનો નિયમ લખો અને સમજાવો. તો ચલો ફેરેડેનો નિયમ. તો ફેરેડેનું તારણ શું હતું કે ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારનો સમય દર એ ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત કરે છે, એવું આપણે ભણી ગયા. બરાબર, તો ફેરેડેનો નિયમ પ્રેરિત ઈએમએફનું મૂલ્ય આપે છે. આ ખાસ યાદ રાખવાનું. ફેરેડેનો નિયમ પ્રેરિત ઈએમએફનું મૂલ્ય આપે કે પ્રવાહ પરિપથમાં કેટલો, આપણે એ સમજાવે છે. બરાબર, તો ચલો નિયમ આવો છે કે કોઈ પરિપથમાં પ્રેરિત ઈએમએફનું માન તે પરિપથમાંના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. બરાબર, કોઈ પરિપથમાં પ્રેરિત ઈએમએફનું માન એ તે પરિપથમાં ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. તો આપણે આ રીતે લખી શકીએ. ઈએમએફને હું એ કહી દઉં તો E = -d∅b/dt, ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનો સમય દર. હવે ઋણ શું કામ આવ્યા? તો કે ઋણ ચિહ્ન, જે ઋણ ચિહ્ન આવ્યું એ ઋણ ચિહ્ન ઈએમએફની દિશા બંધ લૂપમાં વિદ્યુત પ્રવાહની દિશા સૂચવે છે. ઋણ ચિહ્ન ઈએમએફની દિશા, જે ઋણ ચિહ્ન જે છે ઈએમએફની દિશા, અને તેથી બંધ લૂપમાં વિદ્યુત પ્રવાહની દિશા સૂચવે છે. ઋણ નિશાની શું સૂચવે છે? પ્રવાહની દિશા. હવે સમજો, ફેરેડે જ્યારે નિયમ આપ્યો ને ત્યારે એણે ખાલી આટલું જ આપ્યું હતું, E = d∅b/dt. એણે આવું સૂત્ર આપેલું. પણ પછી લેન્ઝ નામના વૈજ્ઞાનિકે એ પ્રવાહ જે પ્રેરિત થાય અથવા તો જે ઈએમએફ પ્રેરિત થાય એની દિશા એણે આપી. બરાબર, અને એ દિશાને કારણે પછી સમીકરણમાં શું એડ કર્યું? માઇનસ. બરાબર, એટલે ફાઇનલી સમીકરણ બની ગયું E = -d∅/dt. અને દિશા કઈ રીતે મળે તો એ આપણે આની પછી લેન્ઝનો જે થિયરી ભણશું એમાં આપણે ચર્ચા કરીશું. બરાબર, કારણ કે આ ખાલી ઈએમએફનું મૂલ્ય આપે છે, દિશા આપતો નથી. નિયમ દિશા નથી આપતો. ઓકે, ચલો. હવે ધારો કે જે ગૂંચળું છે એ ગૂંચળામાં ખૂબ નજીક એવા n આંટા વીંટાળેલા હોય. ગૂંચળું જે છે એમાં ખૂબ નજીક એવા n આંટા વીંટાળેલા છે, અને દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર સમાન હોય તો પછી ઈએમએફ E = -n⁵/dt. તો ઈએમએફ કેટલું લખાશે? -n⁵b/dt. એટલે કે જો ગૂંચળામાં n આંટા હોય, દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર સમાન હોય, બધામાં એક સરખો ફેરફાર થાય, તો બધામાં ઈએમએફ પ્રેરિત થશે. તો પરિણામી એટલે બધાના ઈએમએફનો સરવાળો. એટલે આગળ ખાલી આપણે n લખી દઈએ એટલે ટોટલ મળી જાય. E = -n⁵/dt. ચાલો, ખબર પડી ગયા એટલી? બરાબર, તો બંધ ગૂંચળાઓને આના પરથી આપણને ખ્યાલ આવશે કે E is proportional to n. તો જેમ આપણે ગૂંચળાઓના આંટાની સંખ્યા વધારશું તેમ ઈએમએફમાં વધારો થાય. જેમ તમે વધુને વધુ આંટા ધરાવતું ગૂંચળું રાખશો તેમ ઈએમએફમાં વધારો થતો જોવા મળશે. ચાલો, ખબર પડી એટલી? બરાબર, ચાલો. તો આ થઈ ગયો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે તમને. વિદ્યુત ચુંબકીય પ્રેરણા અંગેનો ફેરેડેનો નિયમ લખો અને સમજાવો. ખાલી આટલી વસ્તુ લખવાની છે. 2 માર્કનો ચેપ્ટરનો IMP પ્રશ્ન. એની પછી છે કે આપણે અત્યાર સુધી એવું ભણી ગયા કે ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત કરવું હોય તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ. ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત કરવા માટે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ. હવે આ ચુંબકીય ફ્લક્સનો ફેરફાર કેટલી અને કઈ રીતે કરી શકાય? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાનો તો કેટલી રીતે ફેરફાર થઈ શકે અને કઈ રીતે ફેરફાર થઈ શકે? તો ચલો એની ચર્ચા કરશું.
તો ગુચડા કે બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સનું સૂત્ર આપણને ખબર છે BA cos θ માં અનેક રીતે ફેરફાર કરી શકાય. પહેલું તો જો BA અને θ પદોમાંથી કોઈ પણ એક અથવા વધુ પદોને બદલીને ફ્લક્સમાં ફેરફાર કરી શકાય. સીધી વાત છે, સૂત્રમાં BA cos θ છે તો B બદલાવો, A બદલાવો, θ બદલાવો, બોલો ફ્લક્સમાં ફેરફાર થાય. ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ગુચડાનું પરિમાણ બદલીને, હવે એનું પરિમાણ બદલો એનો મતલબ કે એનું ક્ષેત્રફળ બદલાય, ગુચડું નાનું મોટું થાય. પરિમાણ બદલો એટલે કે શું? ક્ષેત્રફળ, તો પણ ફેરફાર થાય જ. ચુંબકીય ક્ષેત્રમાં ગુચડાને B અને A વચ્ચેનો કોણ ખાલી બદલાવો. B અને A જે છે એને અચળ રાખો, એને બદલાવો નહીં, પણ ખાલી θ બદલાવો તો પણ ફેરફાર થાય. θ કઈ રીતે બદલે? એ ગુચડાને ફેરવવામાં આવે. દાખલા તરીકે આપણે ભણશું જનરેટરમાં આપણે ભણશું કે એમાં B મૂલ્ય અચળ, એનું મૂલ્ય અચળ, ખાલી ગુચડું ફરે. ચુંબકીય ક્ષેત્રમાં ગુચડાને ફેરવવામાં આવે એટલે θ બદલાય એટલે EMF પ્રેરિત થાય. બરાબર. ચુંબકીય ક્ષેત્રમાં ગુચડાને યોગ્ય રીતે ગોઠવીને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં સમય સાથે ફેરફાર કરીને ફ્લક્સમાં ફેરફાર કરી શકાય. હવે કોઈ ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્રમાં આપણે ગુચડું ગોઠવી દીધું. હવે ચુંબકીય ક્ષેત્ર જેની પર છે એના મૂલ્યમાં જો ફેરફાર કરીએ તો આપણે કીધું કે ભાઈ બીમાં જો ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય જ. પાંચમું છે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગુચડાને ગતિ કરાવીને ફ્લક્સમાં ફેરફાર કરી શકાય. સમજો મારી પાસે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, એટલે અવકાશમાં જુદા જુદા બિંદુઓ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જુદું જુદું છે. બરાબર. તો સીધી વાત છે કે જે આપણે ગુચડું લઈએ છીએ એ ગુચડાને આપણે એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જશું એટલે એની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? બદલાય. અને ચુંબકીય ક્ષેત્ર બદલાશે એટલે ફ્લક્સમાં ફેરફાર થશે. તો આમ 5 રીતે આપણે ફ્લક્સમાં ફેરફાર કરી શકીએ છીએ. ખબર પડે? બરાબર. ચાલો તો આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ છે લેન્ઝનો નિયમ અને ઉર્જા સંરક્ષણ. બરાબર. ચાલો તેમાં પહેલા તો આપણે ભણશું કે વાહક ગુચડામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનો કયો છેડો કેવા વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે તે સમજાવો. હવે આપને ખ્યાલ છે વાહક તારમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો, બરાબર, એટલે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એ જે ગુચડું છે એનો એક છેડો ઉત્તર ધ્રુવ અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. વાહક તારમાંથી પ્રવાહ પસાર કરતા ગુચડું પોતે એક ચુંબક તરીકે વર્તે, તેથી તેનો એક છેડો ઉત્તર ધ્રુવ અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ બને છે. બરાબર. હવે એ છેડાઓ કઈ રીતે આવે તે તમને મેં ચેપ્ટર નંબર 4માં કરાવ્યું છે કે પ્રવાહની દિશામાં તમે આંગળીઓ રાખો તો અંગૂઠો તમને ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે બતાવતો હોય તો ચુંબકીય ક્ષેત્ર હંમેશા S થી N તરફ હોય. તો આ જે છેડો છે એ S બને ને આ છેડો છે એ શું બને? N. ખબર પડે? એક છેડો છે એ S બને ને બીજો છેડો N બને. પણ આ ચેપ્ટરમાં છે ને આપણે થોડુંક એ જ વસ્તુને થોડી અલગ રીતે જોવાની છે. જો થોડું આપણે આમાં છે ને અલગ વિચારીને આગળ વધવું પડે એવું છે. આ ચેપ્ટરમાં થોડુંક અલગ આપ્યું છે. હવે જોજો કે આપણે ધારો કે આ સાઈડથી વિદ્યુત પ્રવાહને જોઈએ, બરાબર. તમે ચેક કરી શકો છો. ધારો કે તમારી જે બોલપેન છે એ બોલપેનની દિશા, બોલપેનનો જે પોઈન્ટ હોય દિશામાં અંગૂઠો રાખો અને પોઈન્ટને તમારી આંખની સામે રાખો એટલે અંગૂઠો તમારી આંખની સામે આવે. આંખની સામે અંગૂઠો આવે ને પછી તમે આંગળીઓને જો તો આંગળીઓ તમને કઈ દિશામાં બતાવે છે? આંગળીઓ જે તમને દેખાય છે કઈ દિશા છે? સમઘડી છે કે વિષમઘડી છે? અચ્છા, કઈ દિશા આવે છે? વિષમઘડી દિશા આવે છે. ખબર પડે? બરાબર. હવે ચલો એ જ હાથ છે, જમણો હાથ લેવાનો. હવે તમે સેમ જે અણી જે હતી તમારી આંખની સામે હતી, અંગૂઠો તમારી સામે હતો. હવે અંગૂઠો ખાલી ફેરવી નાખો, બરાબર, એટલે કે ટૂંકમાં તમારો હાથ ફેરવી નાખો, બરાબર. અંગૂઠો એ જે અણીની દિશામાં જ અંગૂઠો હોવો જોઈએ. બોલપેનની જે અણી છે એ દિશામાં અંગૂઠો હોવો જોઈએ. તમારા હાથને ખાલી ફેરવી નાખવો. હવે તમારી આંખની સામે જે આંગળીઓ વીંટાય એ કઈ દિશામાં વીંટાશે? બોલો, સમઘડી દિશામાં વીંટાશે, બરાબર. તો સેમ એ જ રીતે આ તાર આપ્યો છે તમને અહીંયા કે જો તમે અહીંયાથી આને જોવો ને તો આમાં જે આ પ્રવાહ છે ને તમને વિષમઘડીમાં દેખાશે અને જો અહીંયાથી જોશો ને તો એ પ્રવાહ છે ને તમને સમઘડીમાં દેખાશે, બરાબર. તો આમાં નિયમ એવો છે કે તમે જે સાઈડથી જુઓ ત્યાંથી જો પ્રવાહ તમને વિષમઘડીમાં દેખાય, કઈ દિશામાં? તો કે વિષમઘડી દિશામાં દેખાય તો એ જે છેડો છે ને એ N ધ્રુવ તરીકે લેવાય. કયા ધ્રુવ તરીકે લેવાય? N ધ્રુવ તરીકે. અને બીજો છેડો છે એ કયા ધ્રુવ તરીકે લેવાય?
એસ ધ્રુવ તરીકે લેવાય. અને જે સાઈડથી જોતા જો પ્રવાહ તમને સમઘડી દિશામાં દેખાય, જો સમઘડી દિશામાં દેખાય તો એ છેડો કયો હોય? એસ ધ્રુવ હોય. એની સામેનો બીજો છેડો કયો હોય? એન ધ્રુવ હોય. ખબર પડે? તો આ યાદ રાખવાનું. બાકી ખાલી યાદ રાખવાનું છે. બાકી બેઝિકલી તમે જમણા હાથના નિયમ પરથી તમે નક્કી કરી શકશો કે આમાં સમઘડી દિશામાં પ્રવાહ છે કે વિષમઘડી દિશામાં. બરાબર? પણ ચાલો તમને વચ્ચે આ કરાવી દીધું. તો જો આ રીતે આપણને ચિત્રો મળે. સમઘડી હોય દેખાય તો એસ, વિષમઘડી દેખાય તો એન. તો ગુજરાના કોઈ એક છેડા આગળથી તેના આડછેદને લંબ રૂપે જોતા ગુજરામાંથી પસાર થતા પ્રવાહની દિશા જો સમઘડી હોય તો આપણી આંખ સામેનો ગુજરાનો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે અને બીજી બાજુનો છેડો છે એ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે. જો સમઘડી હોય તો આપણી આંખ સામે હોય તે કેવો વર્તે? દક્ષિણ ધ્રુવ તરીકે, અને બીજી બાજુનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે. અને જો વિષમઘડી હોય તો આપણી આંખ સામેનો છેડો છે ઉત્તર ધ્રુવ તરીકે વર્તે અને બીજી તરફનો છેડો છે એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. ખબર પડે આટલી? બરાબર. ચાલો હવે એની પછી આપણે ભણવાનો છે લેન્ઝનો નિયમ. લેન્ઝનો નિયમ તો પહેલું તો એટલું યાદ રાખો, લેન્ઝનો નિયમ ઈએમએફની દિશા આપે. બરાબર. લેન્ઝનો નિયમ શું આપે આપણને? પ્રેરિત ઈએમએફની દિશા. પ્રેરિત ઈએમએફનું મૂલ્ય કોણ આપે? ફેરાડેનો નિયમ. એટલે પ્રેરિત ઈએમએફની દિશા કોણ આપે? લેન્ઝનો નિયમ. બરાબર. તો જર્મન ભૌતિક વિજ્ઞાની હેનરીચ ફ્રેડરિક લેન્ઝે એક નિયમ તારવ્યો જેને લેન્ઝના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રેરિત ઈએમએફની દિશા આપે છે. તો નિયમ આવો છે: પ્રેરિત ઈએમએફની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. જોજો, પ્રેરિત ઈએમએફની દિશા એવી હોય છે કે એ એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. ટૂંકમાં પ્રવાહ એવી રીતે જ ઉત્પન્ન થાય કે પોતાના કારણનો વિરોધ કરે. પ્રવાહ જે છે, પ્રવાહ ઉત્પન્ન થાય તો શું કામ ઉત્પન્ન થાય? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. તો ફેરફાર થાય તો વધારો થયો હોય અથવા ઘટાડો થયો હોય. તો ફ્લક્સનો વધારો થાય તો પ્રવાહ શું કરે? એવી રીતે ઉત્પન્ન થાય કે ફ્લક્સ ઘટે. અને ફ્લક્સનો ઘટાડો થાય તો પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થાય કે ફ્લક્સ વધે. ખબર પડે? બરાબર. ચલો હવે જો આ પ્રયોગ આપણે ફરી પાછો યાદ કરી લઈએ. આપણે એવું ભણી ગયા હતા કે એન અને એસ ધ્રુવો છે ને આ બાજુ રાખીને આમાં બરાબર આગળ તરફ ગતિ કરવામાં આવે એટલે ગુચડામાં પ્રવાહ પ્રેરિત થતો હતો. બરાબર. જો ઉલટાઈ નાખવામાં આવે તો ગુચડામાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ પ્રેરિત થતો હતો. એવું આપણે ગુચડામાં ભણી ગયા હતા પ્રયોગમાં. જો સ્થિર રાખો તો ફ્લક્સનો ફેરફાર થાય નહીં એટલે ઝીરો. ફ્લક્સ ફેરફાર ન થાય એટલે શું થઈ જતો? પ્રવાહ પ્રેરિત થતો નથી. જો મેગ્નેટની જગ્યાએ જો ગુચડાને ગતિ કરવામાં આવે તો પણ આપણને આ જ વસ્તુ જોવા મળતી હતી. તો એ બધી ચર્ચા આપણે આ પ્રયોગમાં કરી ગયા હતા. બરાબર. ચલો હવે પ્રશ્ન એ હતો કે આજે આમાં દિશા બતાવી છે તો કઈ દિશામાં પ્રવાહ પ્રેરિત થાય છે મારે એ જાણવું છે. પ્રવાહ કઈ દિશામાં પ્રેરિત થાય છે એ મારે જાણવું છે. બરાબર. તો જો એના માટે મેં અહીંયા ફરી પાછી એક આકૃતિ લીધી છે. ખાલી એક જ લૂપ બતાવ્યું છે. આ મેગ્નેટ છે. આ મેગ્નેટનો એન ધ્રુવ છે, આ મેગ્નેટનો એસ ધ્રુવ છે. તો જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે હશે, બરાબર, એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ આ રીતે હશે. બહુ વધારે નથી દોરતો જેથી કરીને ગીચ ન બને. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બોલો એસ થી એન અને બહારના ભાગમાં એન થી એસ. તો આ રીતે ક્ષેત્ર રેખાઓ સંકળાશે. હવે તમે જેવો આને આગળ તરફ ગતિ કરાવો છો, એટલે આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થાય? ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે આમાં ઈએમએફ પ્રેરિત થાય. મને ખબર પડે. જે ઈએમએફ પ્રેરિત થાય, આપણે શું કીધું? લેન્ઝ શું કહે છે કે જે ઈએમએફ પ્રેરિત થાય એને કારણે જે વિદ્યુત પ્રવાહ મળે એ દિશામાં જ મળે કે ફ્લક્સમાં થતા ફેરફારનો વિરોધ કરે. તો ગુચડાને જેમ તમે નજીક લાવો છો તેમ આમાં શું થાય છે? ફ્લક્સ વધે છે. ફ્લક્સ કેવું થાય છે? વધે છે. કારણ કે ક્ષેત્ર રેખાઓ વધુ ને વધુ સંકળાશે એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધે. ફ્લક્સ વધે એટલે કે ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રવાહ પ્રેરિત થાય. આ પ્રેરિત પ્રવાહ આનો શું કરશે? વિરોધ કરે. વિરોધ કરે એટલે શું થવું જોઈએ? ફ્લક્સ ઘટવું જોઈએ. ફ્લક્સ કેવું થવું જોઈએ? ઘટવું જોઈએ. હવે ફ્લક્સ ઘટે ક્યારે? તો કે સીધી વાત છે કે ફાઈ બરાબર BA cos થીટા મુજબ. થીટા તો કંઈ ચેન્જ થતો નથી અહીંયા. ક્ષેત્રફળ લૂપનું એનું એ જ છે. તો ચુંબકીય ક્ષેત્ર ઘટે ને તો ફ્લક્સ ઘટે. એટલે પરિણામી લૂપ સાથે સંકળાયેલું જે ચુંબકીય ક્ષેત્ર હોય ને ઘટવું જોઈએ.
હવે ઘટે ક્યારે? તો કે જે મેગ્નેટને કારણે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ આ દિશામાં છે. મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. તો આમાં પ્રવાહ એવી રીતે જ પ્રેરિત થાય, પ્રવાહ એવી રીતે જ પ્રેરિત થાય કે જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ દિશામાં ઉત્પન્ન કરે. બોલો, વિરુદ્ધ દિશા હોય તો જ ઘટે ને. તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં ઉત્પન્ન થાય. ચલો, એનો મતલબ એવો થાય કે આ જે છેડો છે એ S થાય ને આ છેડો N થાય. એટલે કે તમે અહીંયાથી જુઓ તો ગૂંચળાનો આ છેડો છે કેવો દેખાય? N. એટલે જાણે કે આ ગૂંચળું છે ને તમારે આ રીતે કલ્પવાનું. ગૂંચળું આ રીતે તમે કલ્પો, ઉપરનું ગૂંચળું છે ને આ રીતે લ્યો તો આ છેડો એનો N થાય ને આ છેડો એનો S થશે. બરાબર. ચલો, એનો મતલબ કે તમે આ સાઈડથી મેગ્નેટ તરફથી તમે જુઓ, બરાબર, તો એમાં બોલો આ રીતે પ્રવાહ પસાર થતો જોવા મળશે. ખબર પડે પ્રવાહ કેવો પસાર થતો જોવા મળશે? વિષમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો જોવા મળે. ખબર પડે. અને એટલા માટે જ આ જે આકૃતિ હતી ને એમાં જો પ્રવાહ એ રીતે જ દોર્યો છે કે આ જે છે અહીંયાથી જાય છે, બરાબર, આ જે પ્રવાહ છે અહીંયાથી જાય છે ને પછી ત્યાંથી અહીંયા આવે છે અને પછી માર્ગ પૂરો કરે છે. ખબર પડે, બરાબર. ચાલો, તો ટૂંકમાં યાદ શું રાખવાનું કે મેગ્નેટનો N ધ્રુવ ગૂંચળા તરફ રાખીને ગતિ કરાવો તો ગૂંચળાની સામે મેગ્નેટ તરફનો છેડો N જ હોય અને આ કેવો થાય? S થાય. એટલે ક્લિયર થઈ ગયું આટલું? ઓકે. ચલો, ખબર ન પડે તો બીજો ચાન્સ તમારી પાસે છે. તો જો આકૃતિમાં ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ બંધ ગૂંચળા તરફ ધકેલવામાં આવે છે. ઉત્તર ધ્રુવને આપણે ગૂંચળા તરફ ધકેલો. જેમ જેમ ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ જાય તેમ તેમ ગૂંચળામાંનું ચુંબકીય ફ્લક્સ વધે. શું થાય છે? ફ્લક્સ વધે. તેથી ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ એવી દિશામાં પ્રેરિત થાય જે ફ્લક્સમાં થતા વધારાનો વિરોધ કરે. શું કરે? ફ્લક્સમાં જે વધારો થાય છે એ ફ્લક્સમાં થતા વધારાનો શું કરશે? તે વિરોધ કરે. એટલે ફ્લક્સ કેવું કરે? ઘટાડે. આ તો જ શક્ય બને જે ચુંબકની બાજુમાં રહેલા નિરીક્ષકના સંદર્ભમાં, એટલે કે મેગ્નેટ બાજુ, ત્યાં જે નિરીક્ષક હોય એની બાજુ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ વિષમઘડી દિશામાં પસાર થતો હોય. કારણ કે તો જ આ N થાય અને તો જ ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય. બરાબર. આ વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય ચાકમાત્રાની ઉત્તર ધ્રુવીયતા તેની નજીક જતા ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ હોય છે. બરાબર. એટલે કે આ ઉત્તર ધ્રુવ અને આ ઉત્તર ધ્રુવ. ચલો બીજો પોઈન્ટ લઈએ. એમાં જ સેમ આપણી પાસે આ મેગ્નેટ છે N અને S. આ વખતે મેગ્નેટને દૂર લઈ જાઉં છું. તો ચલો, એની પહેલા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હું દોરું. તો ચુંબકીય ક્ષેત્ર રેખા તો આ રીતે જ આવશે. બરાબર. હવે મેગ્નેટને તમે દૂર લઈ જાઓ. મેગ્નેટને તમે દૂર લઈ જશો તો શું થશે? મેગ્નેટને તમે દૂર લઈ જાઓ એટલે ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ઘટાડો થાય. ઘટાડો એટલે ફેરફાર. ફેરફાર થયો એટલે પ્રવાહ પ્રેરિત થાય. એના કારણો શું કરે? વિરોધ. ચલો, ઘટાડાનો વિરોધ શું થાય? ફ્લક્સને વધારે. ફ્લક્સને શું કરે? તે વધારે. એનો મતલબ એવો થાય કે જે આપણું જે મેગ્નેટ છે મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર આમ છે. મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર આમ છે. ફ્લક્સ વધે. ફ્લક્સ ક્યારે વધે? ચુંબકીય ક્ષેત્ર વધે તો પછી આપણો જે આ ગૂંચળું જે છે એમાં જે પ્રવાહ પ્રેરિત થાય એને કારણે ચુંબકીય ક્ષેત્ર બોલો આ દિશામાં જોવું જોઈએ. બંને એક જ દિશામાં હોય તો જ વધારો થાય કે નહીં? તો આ દિશામાં હશે તો આ કયો બનશે? S અને આ કયો બનશે? N. બરાબર. તો એનો મતલબ કે અહીંયાથી આપણે જોઈએ તો આમાં કઈ દિશામાં પ્રવાહ પસાર થતો હશે? તો કે બોલો આ રીતે પ્રવાહ પસાર થતો હશે. કઈ દિશામાં? સમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હોય. ખબર પડે? બરાબર. ચાલો, તો જો ગૂંચળાના ઉત્તર ધ્રુવને ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે તો ગૂંચળામાંનું ચુંબકીય ફ્લક્સમાં ઘટશે. ચુંબકીય ફ્લક્સમાં થતા આ ઘટાડાનો વિરોધ કરવા માટે ગૂંચળામાં સમઘડી દિશામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ વહે છે. તેનો દક્ષિણ ધ્રુવ દૂર જતા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવની દિશામાં હોય છે. એટલે ઉત્તર દક્ષિણ નજીક આવે. આ એવા આકર્ષણ બળમાં પરિણમે. બોલો N અને S આકર્ષણ બળ થાય કે નહીં? આકર્ષણ બળમાં પરિણમે કે જે ચુંબકની ગતિ અને તેને અનુરૂપ ફ્લક્સમાં વધારાનો શું કરશે? તે વિરોધ કરશે. અહીંયા પણ જો, અહીંયા બોલો આ નજીક આવે છે તો અપાકર્ષણ બળ લાગે છે, ગતિનો વિરોધ કરે. અને અહીંયા આ દૂર જાય તો આકર્ષણ બળ લાગે છે, ફરીથી ગતિનો વિરોધ કરે. તો ઘટાડાનો શું કરે? આ વિરોધ કરે.
જો બંધ ગુચડાના સ્થાને ઓપન સર્કિટનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે જ્યાં ગુચડું બંધ છે, બંધની જગ્યાએ જો આપણે અહીંયાથી થોડું ઓપન સર્કિટ કરી નાખીએ તો આના બે છેડા વચ્ચે આપણને શું મળશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે. તો ખુલ્લા છેડાઓ વચ્ચે EMF પ્રેરિત થશે. આ પ્રેરિત EMFની દિશા લેન્સનો ઉપયોગ કરી શોધી શકાય. તો જે આપણે કીધું એ પ્રમાણે કે અહીંયાથી આવે છે, બરાબર, આ જે છે અહીંયાથી આવે છે ને અહીંયાથી આમ જાય છે, તો તમે અહીંયા બરાબર દિશા કઈ રીતે? તો કે બેટરી હોય તો બેટરીમાં કઈ રીતે દિશા હોય? ધનમાંથી બહાર આવે ને ઋણમાં દાખલ થાય. ખબર પડે? તો બાહ્ય પરિપથમાં પ્રવાહ છે ધનથી ઋણ હોય, તો આ એક પ્રકારનો બાહ્ય પરિપથ થયો. બાહ્ય પરિપથની દિશા ધનથી ઋણ હોય તો આ ધન ધ્રુવ બને, આ ઋણ ધ્રુવ બને. તો આ રીતે આપણને બરાબર દિશાઓ મળે. બોલો, ખબર પડે? તો તમારે યાદ શું રાખવાનું? તમારે યાદ એ રાખવાનું કે ધારો કે આપણી પાસે આ મેગ્નેટ છે, આ એનો N છે, આ એનો S છે, બરાબર. તો જો આને આગળ તરફ લાવો તો આમાં એવી રીતે જ ગુચડું જે છે એમાં N અને S ધ્રુવ એવી રીતે જ પ્રેરિત થાય કે જે આની પર અપાકર્ષી બળ લગાડે. તો Nની ઉપર નજીક છે કે નજીક લાવો છો કે નહીં? તો દૂર જાવો જોઈએ. દૂર ક્યારે જાય? તો કે અહીંયા N આવે તો ને અહીંયા S આવે તો, બરાબર. અને જો તમે એને દૂર લઈ જાઓ, N અને S રાખો, દૂર લઈ જાઓ તો આ શું કરશે? એને નજીક બોલાવશે. નજીક ક્યારે બોલાવે? તો કે આ S બને ને આ N બને તો, બરાબર. તો જે ફેરફાર થાય છે એનો શું કરશે? તે વિરોધ કરે. દૂર લઈ જાઓ તો પાસે બોલાવે, એવી રીતે પ્રેરિત થાય. પાસે લાવો તો અપાકર્ષી બળ લાગે, એ રીતે પ્રેરિત થાય. બોલો, ખબર પડી આટલી? બરાબર. ચાલો, તો આ થઈ ગયો લેન્ઝનો નિયમ. હવે આ લેન્ઝના નિયમમાં આપણે એટલું તો લેન્ઝે કીધું કે આ N હોય, દૂર લઈ જાઓ તો આ S જ થાય. આ N કેમ ન થાય એવું એને ન કીધું. N કેમ ન થાય? તો જો હવે આપણે એની ચર્ચા કરીએ. તો હવે ચાલો, હવે છે લેન્ઝનો નિયમ ઉર્જા સંરક્ષણના નિયમનો વિશિષ્ટ કથન છે. સમજો, આપણે અત્યાર સુધી એવું ભણી ગયા કે આ N અને S ધ્રુવ, આ મેગ્નેટ છે, મેગ્નેટને જો આ દિશામાં તમે ગતિ કરાવો, મેગ્નેટને આ દિશામાં ગતિ કરાવો તો મેગ્નેટમાં શું થતું? ગુચડામાં શું થતું? કે આ જે છેડો છે એ કેવો બને? N બને, ને આ જે છેડો છે એ કેવો બને? S બને. આવું આપણે ભણી ગયા. મતલબ કે ગુચડા તરફથી જોતા એમાં વિષમ ઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય છે. આપણે લેન્ઝના નિયમમાં આવું ભણી ગયા. વિષમ ઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય છે. હવે પ્રશ્ન એ છે કે વિષમ ઘડી દિશામાં જ પ્રવાહ કેમ પ્રેરિત થાય, સમઘડીમાં કેમ નહીં? તો ચલો આપણે એવું લઈએ કે ધારો કે જે પ્રવાહ પ્રેરિત થાય છે ને એ સમઘડીમાં થાય છે. મેગ્નેટને હું આ રીતે આગળ ગતિ કરાવું તો ધારો કે આમાં સમઘડીમાં પ્રવાહ પસાર થાય, બરાબર. આ રીતે પ્રવાહ પ્રેરિત થાય છે સમઘડીમાં. વિષમ ઘડીમાં ન થતા કઈ દિશામાં થાય? સમઘડીમાં થાય. તો ગુચડા મેગ્નેટ તરફથી જોતા ગુચડાનો આ જે છેડો છે એ S બને, ને આ બીજી બાજુનો છેડો કેવો બને? N. જો આ છેડો S બને તો એ શું કરશે? મેગ્નેટની ઉપર બળ લગાડશે, F જેટલું આકર્ષી બળ લગાડે. ખબર પડે? હવે આકર્ષી બળ લાગે તો પછી મેગ્નેટ છે પ્રવેગી ગતિ કરે, અને પ્રવેગી ગતિ કરે એટલે વેગ વધે. વેગમાં શું થાય? વધારો થાય. અને આપણે એકદમ પહેલા પ્રયોગમાં ભણી ગયા હતા કે જો ગુચડા મેગ્નેટ છે એની ઝડપ વધારવામાં આવે તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય પણ વધે છે. એટલે પ્રવાહ કેવો થાય? વધી જાય. તો ટૂંકમાં શું થાય કે આપણે મેગ્નેટ જે દૂર છે એને ખાલી નાનો અમસ્તો ધક્કો મારી દઈએ તો આ મેગ્નેટ શું કર્યા રાખશે? ગતિ કર્યા જ રાખશે. કર્યા જ કરે છે, ગતિ કર્યા જ કરે છે. અને પરિણામે આપણને વિદ્યુત પ્રવાહ મળતો જ જાય. બરાબર. તો પછી આપણે ધારો કે અહીંયા એક પરિપથ જોઈન્ટ કરી દઈએ, બરાબર. ધારો કે આપણે અહીંયા એક નાનો અમસ્તો એક બલ્બ જોઈન્ટ કરી દઉં તો બોલો, પ્રવાહને કારણે આ બલ્બ શું થાય? સતત પ્રકાશિત રહેશે. એટલે ઉર્જાનો અનંત સ્ત્રોત બની જશે, અનંત સ્ત્રોત થઈ જશે. કારણ કે મેગ્નેટ તો ગતિ ચાલુ જ રાખશે. મેગ્નેટ ગતિ ચાલુ રાખશે એટલે આ જે બલ્બ છે એમાંથી પ્રવાહ આપણને મળ્યા જ રાખશે. ખબર પડે? બરાબર. તો આપણે કંઈક યોગ્ય એવી ગોઠવણી કરી દઈએ અને એનાથી શાશ્વત ગતિવાળું એક મશીન તૈયાર થઈ જાય કે જેમાં મેગ્નેટ ગતિ કર્યા જ રાખે અને પ્રવાહ આપણને મળ્યા જ રાખે. બરાબર. પણ ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આવું પોસિબલ નથી કે આપણે કાર્ય ખાલી કેટલું કર્યું? એક નાનો અમસ્તો ખાલી ધક્કો માર્યો, એટલું જ કાર્ય, અને આ કાર્યના ભોગે આપણને અનંત સુધી ઉર્જા મળ્યા રાખે.
તો આવું પોસિબલ નથી. બરાબર. તો સ્પષ્ટ છે કે પછી આ જે છેડો આપણે કીધું કે એસ થાય એ ખરેખર ખોટું છે. એસ થાય જ નહીં, એ છેડો કેવો થાય? એન જ થાય. અને પરિણામે મેગ્નેટની ઉપર અપાકર્ષી બળ લાગે અને તો પછી મેગ્નેટને આગળ તરફ લઈ જવું હોય તો આપણે શું કરવું પડે? કાર્ય કરવું પડે. મેગ્નેટને આગળ લઈ જવું હોય તો શું કરવું પડશે? આપણે કાર્ય કરવું પડશે. અને એ કાર્યના ભોગે આપણને શું મળશે? ઉર્જા મળશે. બોલો, ખબર પડે? કાર્યના ભોગે આપણને શું મળે? ઉર્જા મળે. બરાબર. અને એ ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. જો આપણે કોઈ ઉપયોગ ન કરીએ તો એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. પણ ઉર્જા મળે એ કાર્યના ભોગે જ મળે. તો સીધી વાત છે કે જો આ એસ છેડો હોય તો પછી ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય નહીં. એટલે આ છેડો કેવો હોવો જોઈએ? એન જ હોવો જોઈએ. આ જે રીતે આપણે ચર્ચા કરીને એને અનિષ્ટા પ્રત્યેની રીત કહેવાય. અનિષ્ટા પ્રત્યેની રીત એટલે શું? ખોટું જે આ છે ખોટું, એને આપણે સાચું ધાર્યું અને ચર્ચા કરી તો આપણને ખબર પડી કે આપણે જે ખોટું ધાર્યું તો એ ખરેખર ખોટું છે. તો પછી એનો વિરુદ્ધ ઓપ્શન હોય એ સાચો હોય. ઓકે. જો વાક્યો આપ્યા છે તો આપણે જો ધારો કે પ્રેરિત વિદ્યુત પ્રવાહ આકૃતિ એમાં દર્શાવેલી દિશાને વિરુદ્ધ દિશામાં હોય. આકૃતિ એમાં જે દિશા બતાવી કે ભાઈ આપણે કઈ બતાવી? આમાં વિષમઘડી બતાવી. ધારો કે સમઘડીમાં હોત, એટલે કે આ જે છેડો છે એ એસ હોત. બરાબર. તો પ્રેરિત વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતા દક્ષિણ ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવની સામે આવે, દક્ષિણ ઉત્તર સામે આવત. ત્યારબાદ ગજ્જીયો ચુંબક ગુજરા તરફ સતત વધતા પ્રવેગથી આકર્ષિત થાય. ચુંબક પર હળવો ધક્કો આ પ્રક્રિયાને શરૂ કરશે અને તેનો વેગ તથા ગતિ ઉર્જા કોઈ ઉર્જાના ખર્ચ વિના સતત વધશે. જો આમ થઈ શકે તો કોઈ યોગ્ય વ્યવસ્થા દ્વારા શાશ્વત ગતિવાળું મશીન બનાવી શકાય. આ ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે, તેથી તે શક્ય નથી. એટલે કે આ એસ ધ્રુવ થાય એ પોસિબલ નથી. ચલો આકૃતિ બીમાં બતાવવામાં આવેલ કિસ્સો ધ્યાનમાં લઈએ તો ગજ્જીયો ચુંબક પ્રેરિત વિદ્યુત પ્રવાહને કારણે અપાકર્ષણ બળ અનુભવે છે. બરાબર. માફ કરજો, આકૃતિ એ અપાકર્ષણ બળ અનુભવે. બોલો, જો એ પ્રમાણે લઈએ તો આની પર આમ અપાકર્ષી બળ લાગશે. તેથી આ ચુંબકને ખસેડવા માટે કોઈ વ્યક્તિએ કાર્ય કરવું પડે છે. આથી જો ચુંબકને હવે ખસેડવું હોય તો શું કરવું પડશે? કોઈક વ્યક્તિએ કાર્ય કરવું પડે. કારણ કે અપાકર્ષી બળ લાગે. વ્યક્તિ દ્વારા જે ઉર્જા ખર્ચવામાં આવે તે પ્રેરિત વિદ્યુત પ્રવાહ દ્વારા જૂલ હીટિંગ રીતે વ્યય પામે. એટલે કે જો કોઈ અન્ય રીતે ઉપયોગ ન થતો હોય તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય. જે ઉર્જા સંરક્ષણના નિયમ સાથે કેવું છે? સુસંગત છે. ખબર પડે? બરાબર. ચાલો એની પછી છે ગતિકીય વિદ્યુત ચાલક બળ, ગતિકીય ઈએમએફ. એટલે તો ગતિકીય ઈએમએફ કોને કહે? કે કોઈ ગતિને કારણે ગુજરાત સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય તો તેને ગતિકીય ઈએમએફ કહેવાય. બરાબર. કોઈ ફેરફાર, કોઈ ગતિને કારણે જો ગુજરાત સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને જે ઈએમએફ ઉત્પન્ન થાય એને ગતિકીય ઈએમએફ કહેવાય. બરાબર. તો વ્યાખ્યા યાદ રાખવાની. તો હવે આઈએમપી પ્રશ્ન છે. આ ગતિકીય ઈએમએફનું આપણે સૂત્ર મેળવવાનું છે. તો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે યુ આકારના વાહકની બે ભુજા પર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા ગતિકીય ઈએમએફનું સૂત્ર મેળવો. ચલો, આ યુ આકારની એક વાહક છે. એમાં પીક્યુ જે છે એ ગતિ કરતો એક સળિયો છે. બરાબર. ચલો પેલા ક્રોસ અને ડોટ તમને યાદ હશે. ડોટ એટલે અંદરની દિશા, માફ કરજો, ડોટ એટલે બહારની દિશા, ક્રોસ એટલે અંદરની દિશા. તો ધારો કે એક નિયમિત અને સમયથી સ્વતંત્ર એવું ચુંબકીય ક્ષેત્ર છે. કઈ દિશામાં? અંદર તરફ. એ ચુંબકીય ક્ષેત્રમાં યુ આકારનો તાર રાખ્યો છે. એની ઉપર એક પીક્યુ સળિયો છે જે આની ઉપર ઘર્ષણ રહિત, કેવો? ઘર્ષણ રહિત ખસી શકે. મતલબ કે ઘર્ષણને કારણે જે ઉર્જાનો વ્યય થાય એ અવગણવાનો. ઘર્ષણને કારણે જે ઉર્જાનો વ્યય થાય એ આપણે શું કરીએ છીએ? અવગણીએ છીએ. બરાબર. તો આ સળિયો છે એ શું કરે છે? ગતિ કરે છે. ઓકે. તો આ એક બંધ ગાળો બની ગયો PQRS. આ બંધ ગાળો બની ગયો. બરાબર. હવે સમજો, ફ્લક્સનું સૂત્ર આપણે ભણી ગયા BA cos થીટા. થીટા એ અને B વચ્ચેનો ખૂણો. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર જતી દિશામાં છે. તો
તો હું આ જે લૂપ છે એ લૂપનો ક્ષેત્રફળ સદિશ પણ અંદરની દિશામાં લઈ લઉં તો થીટા બરાબર 0 થાય, તો ફ્લક્સ ફાઈ બરાબર શું થશે? બી. જોજો હવે આ ચેપ્ટરમાં છે ને હંમેશા યાદ રાખવાનું, ક્ષેત્રફળ સદિશ આપણે બે રીતે લઈ શકીએ. પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં પણ લઈ શકીએ અને પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં પણ લઈ શકીએ. બરાબર? તો આપણે આ જે ચેપ્ટર છે એમાં તમારે હંમેશા યાદ રાખવાનું કે ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય ને એ દિશામાં ક્ષેત્રફળ સદિશને લેવાનો પ્રયત્ન કરવાનો. ફ્લક્સના સૂત્રો જે આપણે ઉપયોગ કરીએ ત્યારે ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય ને એ દિશામાં ક્ષેત્રફળ સદિશ તમારે લેવાનો. થોડીક ગણતરીઓ સહેલી થઈ જશે. ખબર પડી? બરાબર. ચલો હવે સમજો કે આ જે લૂપ છે, આ જે તાર છે PQ, એ તાર આગળ ગતિ કરશે. એટલે જો પેલા ક્ષેત્રફળ આટલું હતું, પછી તાર હવે આગળ ગતિ કરશે. તાર ધારો કે અહીંયા આવ્યો તો હવે ક્ષેત્રફળ બોલો ઘટી ગયું. ક્ષેત્રફળમાં ફેરફાર થાય એટલે ફ્લક્સમાં ફેરફાર થાય, અને ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF પ્રેરિત થાય. એ EMF કેટલું આપણે મેળવવાનું છે. ખબર પડી? EMF કેટલું એ આપણે મેળવવું છે. તો જો પેલા આકૃતિનું લખાણ જોઈ લો. તો આકૃતિમાં લંબચોરસ વાહક PQS દર્શાવેલ છે, જેમાં વાહક PQ ગતિ કરવા માટે મુક્ત છે. આ સળિયા PQ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અચળ વેગ v થી ડાબી તરફ ગતિ કરવામાં આવે છે. કઈ દિશામાં ગતિ કરવામાં આવે છે? ડાબી તરફ. ધારો કે ઘર્ષણને કારણે ઉર્જાનો વ્યય થતો નથી. PQRS એક બંધ પરિપથ બનાવે છે, જેના બંને છેડા ઘેરાયેલ ક્ષેત્રફળ PQ ની ગતિ સાથે બદલાય છે. જેના વડે ઘેરાયેલું આ જે ક્ષેત્રફળ છે એ PQ જેમ ગતિ કરે તેમાં ક્ષેત્રફળ ઘટતું જશે, બદલાશે. તેને આ ગોઠવણાના સમતલને લંબ એવા એક સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકવામાં આવેલ છે. જે આખી ગોઠવણી છે ને લંબ સમતલને લંબ એવા એક સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂક્યું છે. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર કેવું છે? અંદર જતી દિશામાં. તો એને લંબ એટલે આખું સમતલ, એ રીતે એને મૂક્યો છે સમતલમાં. ચાલો તો હવે આપણે કેલ્ક્યુલેશન તરફ જઈએ. ઓકે, તો ચલો ફાઇનલી તમને હમણાં શું કીધું મેં કે ફાઈ બી જે સંકળાયેલું ફ્લક્સ આપણે લઈએ તો ફાઈ બી ઇક્વલ ટુ વેક્ટર બી ડોટ એ, એમાં થીટા 0 લઈ લેવાનો એટલે બી એ. બરાબર? તો ચલો ક્ષેત્રફળ કેટલું થશે? તો કે આટલું એક્સ છે ને આ એલ છે, તો અત્યારે ક્ષેત્રફળ થશે એલ ગુણ્યા એક્સ. ક્ષેત્રફળ એલ ગુણ્યા એક્સ થાય. હવે ફેરેડેનો નિયમ આપણે ભણી ગયા, E ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બી બાય ડીટી. તો ઇક્વલ ટુ માઇનસ ડી બાય ડીટી ઓફ બી એલ એક્સ ઇક્વલ ટુ માઇનસ બી અચળ એલ અચળ dx બાય dt થશે. dx બાય dt એટલે વેગ, તો બી એલ વી. આ થઈ ગયું ગતિકીય EMF નું સૂત્ર. કયું EMF કહેવાય? આને ગતિકીય EMF. શું કહેવાય? ગતિકીય EMF નું સૂત્ર. બરાબર? બીજું કે આ સૂત્ર એપ્લાય કરો તમે ત્યારે હંમેશા યાદ રાખવાનું, જો આમાં બી છે, એલ છે અને વી છે. બી કઈ દિશામાં છે? તો કે અંદર જતી દિશામાં. ઓકે, એલ એટલે કોની લંબાઈ? તો કે આ જે સળીઓ છે એની લંબાઈ છે. જો સળિયાની લંબાઈ છે. અને વી કઈ દિશામાં છે? તો કે આ દિશામાં છે. ટૂંકમાં એલ અને વી એ બંને લંબ છે. જો એલ અને વી બંને કેવા છે? લંબ. અને ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં એટલે એ પણ લંબ. તો અહીંયા શું થશે? બી એલ અને વી હંમેશા લંબ હોય. જો આ ત્રણેય લંબ હોય ને તો જ આ સૂત્ર એપ્લાય કરવાનું, નકર એપ્લાય કરવાનું નહીં. ધારો કે કોઈ લંબ નથી તો એનો ઘટક લેવાનો. ઘટકો એવા લેવાના કે ત્રણેય ત્રણ લંબ બને. ઘટકો એવા લેવાના કે ત્રણેય ત્રણ કેવા બને? લંબ. તો જ E ઇક્વલ ટુ માઇનસ LBV સૂત્ર તમે એપ્લાય કરી શકશો, નકર એપ્લાય થશે નહીં. ઓકે, તો ચલો આમાં આપણને શું ખ્યાલ આવ્યો કે ચુંબકીય ક્ષેત્રને બદલ્યા વગર વાહકને ખસેડીને અર્થાત પરિપથ દ્વારા ઘેરાયેલ ચુંબકીય ફ્લક્સને બદલીને પ્રેરિત EMF ઉત્પન્ન કરી શકાય છે. કારણ કે આમાં ચુંબકીય ક્ષેત્ર આપણે બદલાયું નથી. બરાબર? માત્ર શું કર્યું? વાહકને ખસેડવું એટલે ગતિ કરાવી. એટલા માટે જે EMF પ્રેરિત થાય એને શું કહેવામાં આવે? ગતિકીય EMF. ઓકે, તો ચલો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. બરાબર? નેક્સ્ટ આપણે આવતા સેશનમાં લઈશું. થેન્ક યુ.